બાર છે થોડાક આગળ સિંહ એટલે એ બી ને આવી ગયા છે અહીંયા વાડીની અંદર. ચલો જો આ છે ને ફાર્મ હાઉસની મેઇન એન્ટ્રી છે. બેવ ગેલેરીની વચ્ચે જો અહીંયા સરસ મજાનો. પછી અહીંયા ઓલા હતા ખબર છે પડદા હતા ઓલા વાસાના હાવ પાતળા વાસો. અહીંયા બાદશાહ છે ને ભણતો. અહીંયા એને બધી બુક્સ બધી અહીંયા પડી હોય, અહીંયા એની ચેર હોય. ગુડ નૂન, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. હજી રસોઈ કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે અને મેડમજી હજી ફ્રી નથી કે હજી વોશ બેસિન સાથે મજાક મસ્તી કરે છે. અને આપણે જઈએ बाहर यानी कि एक बढ़िया सा और पुराना फार्म हाउस देखने. पूरा का पूरा लकड़ी का फार्म हाउस है और कॉल आया है. मैं तो वैसे ही ऊपर चला गया था थोड़ा रेस्ट करने के लिए, लेकिन अच्छी वाली वाइब मिलने वाली है तो हम चलते हैं सीधा फार्म हाउस की ओर. मैडम चलो. और ये हमारा बच्चा स्टडी कर रहा है, दोपहर है इसलिए. चलो मैडम, मिलते हैं 2-3 घंटों के बाद. मेरी गाड़ी की चाबी किधर है? चाबी है इधर और हम जा रहे हैं. મન અમે બે હવારે મનાવ્યું હતું કે વાડીએ જાય એમ. મનાવ્યું હતું કે બનાવ્યું હતું? બનાવ્યું મૂડ મરી ગયો સમજો. મેં માથામાં કલર બલર નાખ્યો હતો તો મેં કીધું ઘડીક જમીન જાય જમીન ને મને મન થયું વાડીએ તો જવું જ છે ગમે ઘણા ટાઈમથી ગયો. બરાબર. પછી ઓલા મારો પાર્ટનર તો એ આવો ભાઈ. બરાબર, સરસ. તો ફાઇનલી આપણે જઈએ છીએ બાદશાહભાઈના ફાર્મ હાઉસ છે. વાડી ના કહી શકાય, વાડી જ છે અમારા માટે તો દેશી. પણ ત્યાં મેં તમને જેમ પહેલાં વાત કરી ને એમ ત્યાં એક બહુ જ વર્ષો જૂનું છે ને એક સરસ મજાનું લાકડાનું ફાર્મ હાઉસ બનેલું છે. અને પહેલાં આપણે જ્યારે વ્લોગિંગ ન કરતા ત્યારે તો હું ઘણી વખત જઈ આવ્યો, પણ આજે બરાબર બધા ઓલા ભેગા થઈ ગયા. શું કહેવાય બાદશાહભાઈ? સમય સંજોગ અને એ બધા ઓલા ડાયમંડ હા ગ્રહો મળી ગયા. હું ડાયમંડે પહોંચ્યો તો પ્રેમ મારી પ્રત્યે એટલા ને મારા ભાઈબંધોનો, એટલે હું યાદ આવી જાઉં. બાપુ પણ છે. બાપુ જો કલર બલર નખાવીને બાબલો થઈ ગયો. દાઢી વતન કરાવી બાપુ. એ હાજે બાપુ લગ્નમાં જાય છે યાર. બાપુ ના ભલે નથી આવે પણ એ જાય બધે લગ્નમાં. વ્યવહારનો પાક્કો પાણા છે. ખાલી કોઈના સ્મશાન યાત્રામાં નથી જતો. લગ્નમાં તો હોય જ બાપુ. જાણે જાવ મોટો જાય તો પછી હું ન જાઉં. હજી એકલા શેકવાના છે. આખા લઈ લ્યો. સ્ટારે કોર પાણી છે. આ વખતે વરસાદ બહુ આવ્યો ને જબરદસ્ત. જો અહીંયા તો પાણી શરૂ છે. નાવલી આપણે આ પાણી આવે ને. વાહ ભાઈ વાહ. દેખો તમે પહોંચી ગયા છીએ બોગરિયાણી. એવું છે. ચલો ફાઇનલી અમે બાદશાહના ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. આ છે એના જૂના મકાન. ત્યારે અમે 1-2 વખત મેગી બનાવીને અમે ખાધેલી ત્યાં અને મજા આવતી. પહેલાં એના દાદાની લોકો અહીંયા જ રહેતા પહેલાં બાદશાહના. અને આ જો તુવેર જબરદસ્ત ઊંચી થઈ ગઈ છે આપણાથી ને ઊંચી તુવેરો. અને પાણી ચાલુ છે ને ઓલા ભાઈ જે કહેતા હતા ને સામે દૂર છે ને નીલગાય ને એવું બધું શાંત પશુ બધા ઊભા છે દૂર. આમાંથી દેખાય તો બતાવું તમને. ઝૂમ જો દેખાય છે કંઈ? અહીંયા છે સેન્ટરમાં એક્ઝેક્ટ. અહીંયા જે વાવે છે ને એને હમણાં બાદશાહે કીધું કે ત્યાં ઓલું છે, એટલે એણે એવું કીધું કે ત્યાં અંદર છે, બહાર છે થોડાક આગળ સિંહ, એટલે એ બીને આવી ગયા છે અહીંયા વાડીની અંદર.
હા બાપુ આ સિંગ પાછી ઉગી ગઈ છે શું છે એટલું નુકસાની છે આ વરસાદની જો ઓળે ચડી ગઈ પાછી આ વરસાદ આવ્યો દિવાળી ઉપર એનું જો આ પરિણામ છે નહીંતર અત્યારે આ ક્લીન થઈ ગયું હોત ને અત્યારે આમાં નવું કંઈક હોવાઈ ગયું હોત આ સિંગ રહી જો પાકની જો આ કઈ વાવી હતી આ કઈ કહેવાય આ બધી 32 32 નંબર પ્રિય મિત્ર સિંગ ફોલવા માંડ્યો છે ને હમણાં ખાવાય માંડશે ઉતારો કાઢવો પડશે ઉતારો કાઢવાનો છે હા યાર્ડમાં તો ભેગું થશે ને એમ અમારે પ્રિય મિત્ર ખાલી વાડી ધરાવે એવું નથી એની યાર્ડમાં સરસ મજાની પેઢી છે સરદાર ટ્રેડર્સ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આપણે એની મુલાકાત લેવાની છે પણ હમણાં કામકાજમાં ને દિવાળીના મહેમાનોમાં વ્યસ્ત હતો અને હમણાં કામકાજમાં હું વ્યસ્ત છું એટલે એક વખત યાર્ડની મુલાકાત લેવી છે 45 ના ઉતારાની છે ભાઈ સિંગ જુઓ 45 ના ઉતારાની હવે એ બધું છે ને જે આ લેનમાં જે હોય ને એ બધા સમજી જશો મને એમાં ન ખબર પડે 45 ના ઉતારો ટૂંકમાં તેલની ઓલી ગુણવત્તા કે એનું માપ કાઢવા માટેની વસ્તુ એવું સમજી લો યસ થોડુંક તો અંદાજ આવ્યો હા શું છે ટાંકો છે પાણીનો ગ્રીન હાઉસ હતા ને હા અહીંયા એક હતું ને અહીંયા ને એક ઓલી બાજુ બે ગ્રીન હાઉસ હતા અહીંયા આ છે ને પાણી દાળનું પાણી ગરમ આવે કે નહીં પેલા આમાં નાખવાનું એટલે ઠંડુ થાય પછી એને ડ્રીપમાં ચડાવવાનું અહીંયા સરસ મજાના બે ગ્રીન હાઉસ હતા જેનો સામાન ભરવા હું છેલ્લે આવ્યો હતો એટલે સામાન મીન્સ કે બહુ જબરદસ્ત કંઈક વાવાઝોડું આવી ગયું હતું ને નાનું એવું વરસાદની સાથે ત્યારે એ બધું તૂટી ગયું ને પડી ગયું થોડુંક ને આમ તેમ પછી અમારે બચ્ચાભાઈને આમ તેમ ન ચાલે કે હાલો કાઢી નાખો બધું ઊભું થાય એમ જ નહોતું બચ્ચાભાઈને આગવું હોય તો જોઈએ આ બાજુ દોડવા મીડા હોય તો તમારા સબસ્ક્રાઇબરો ને બધાને નુકસાન બતાવો ત્યાંથી ક્યાંક અવાજ આવ્યો એટલે આ બાજુ દોડ્યા બચ્ચા ઠીક એ બાજુ નીકળવાની જગ્યા નથી ઠીક એ કોર્નર ઉપર સાવ જ છે આગળ છે એનો એ શું ને પાછળ છે એ શું બાપુ નીલ માદા ને નર ઠીક એમ છે અલગ અલગ સારી જેમ કાળો છે એ નર છે કીધું કાળો છે એ ન રે મારું નામ કાળો છે હું થોડો કાળો છું આમ જોતો ખરા કેટલો ધોળો રૂપાળો તો હા દાઢી બાટી કરી બહુ રૂપાળો લાગે છે કરે ચાંદીની દાઢી થી કરાવી હા બાપુ દાઢી કરાવે ત્યારે પૈસા આવે દેવા ન પડે ટ્રીમર હતું ને મને કે તું લઈ લે તારે કામ નહીં મેં કીધું આ 3500 નું ટ્રીમર લેવાય કે ગયો મેં કહ્યું આ મફતમાં આપણી દાઢી થાય રોજ આપણે મહિને એકવાર કરવી હોય એમ છે બચ્ચા બધું કેલ્ક્યુલેશન થ્રુ જ હાલે આમ તેમ કાંઈ નહીં આ બગડી ગયો ને આ છેલ્લા વરસાદમાં કપાસ બગડી ગયો છે છેલ્લા જે વરસાદ આવ્યો ને એમાં કપાસ બહુ સારો હતો પછી ત્યારે આવ્યો તો એક વાર આ થોડા હવે અમારે તું હારે છો એટલે અમારે બેન થી નથી બીવાનું કા બચ્ચા તું હારે હોય એટલે અમારે સિંહ થી નથી બીવાનું દારા કરી લે શું કરું હોરો બેન પાસે આવે પછી આપણે ઘડીક બી જાવ પછી આપણે સામી રાયડું નાખવા માંડવાની નાખવાનો દે નહીં પહેલાથી પૂગી જાય ના ભાઈ નહીં એમ તો એટલા બધા ઓલું ન કરે નાખવા તો દે રાયડું હા એમ બીક લાગે થોડીક વાર હા ભાઈ જો અહીંયા હુતા છે તડકામાં બીજાને આપ્યું હોય બીજાને નહીં ખાલી રાખો આપણે ક્યારેક આવું હોય તો ઠીક રહેવા માટેનું ઠીક આ મકાનમાં અત્યારે રહે છે આપણે જે લાકડાનું ફાર્મ હાઉસ ટાઈપનું છે આવું ન હોય એટલે સાફ સફાઈ કોણ કરે હા એ આ લોકોથી થાય અહીંયા હવે શું કરવાનું આ ચોખ્ખી કરી નાખી એમાં હવે આમાં ડુંગળી કરવાની છે આમાં ડુંગળી વાવવાની આમાં વવાઈ ગઈ
ઓલું ભાઈ મહેનત કરે એમાં વવાઈ ગઈ છે. પાણી પાઈ છે. અને આમાંય વાવી દેવાની છે ડુંગળી. સરસ મજાનું. જે આમાં ઘઉં થઈ જાય. આ સામે છે એમાં સિંગ ઉગી ગઈ થોડીક થોડીક એમાં. હા એમાં હજી કંઈક આમ કરવું પડશે ને એને હરખું હવે. હા એમાં બધું ડુંગળી વાવી તો રોટાવેટર મારવું પડે નકર હાથી હકાવવા પડે ઘણું બધું કરવું પડે. હે અમારે તો સીધી હોવા તો વવાઈ જાય રોટાવેટર માર્યું છે કમ્પ્લીટ થઈ ગઈ. આ રોટાવેટર મારેલું છે. જો ગ્રીન હાઉસ બનતા થઈ આ છે સફેદ ડુંગળી. આ તો પાવડરમાં જાય ને હા ચિપ્સ થાય ને ચિપ્સ ડિહાઇડ્રેશન પ્લાન્ટ બધી મવા. મહુવા. જો અહીંયા બધે છે સફેદ ડુંગળી. આ જ્યાં સુધી સામે ઓલો ફેન્સિંગ દેખાય ને ત્યાં સુધીની છે સફેદ ડુંગળી. કેમ છે બાપુ 200 મણનો ઉતારો આવી જાય? 200 મણ તો થાય આરામથી. 150 ગુલટી નીકળે ને. આ બધી હવે કાઢી જ નાખો ને આનો બધી કાઢી કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને ટૂંકમાં. અને એક ઉપર છે ઠીક ઓલી બાજુ ઓલા ઊભા મહેમાન છે ત્યાં આંબો દેખાય ને એને મહેમાન જ કહેવાય ને આપણી મહેમાન બી ગયા ઈ કે આમ એક બાજુ સિંહ ને એક બાજુ આ માનવ અવતારમાં છે. છે ફીટ આ બધું રિનોવેશન કરવું પડે એમ થઈ ગયું છે. બારી પડે એમ. ચલો જો આ છે ને ફાર્મ હાઉસની મેઇન એન્ટ્રી છે. અત્યારે તો અહીંયા જે કામ કરવાવાળાના જે કરતા હોય કામ એ લોકો રહે છે. આખું કિચન આ પહેલાં કિચન હતું, હજી છે જ તે હતું એમ નહીં, પણ આને ફેરફાર કર્યો ને બાદશાહ આ બધું કે આ પ્લેટફોર્મમાં ને એમાં એમ થોડું ઘણું આમ તેમ ભાંગું તૂટ્યું હોય એ જો આ બધું આખું લાકડાનું જ છે. અને આ કાચ ને આ જે લાકડું છે એ તો એ વખતનું જ છે ને આ દાદરો જો છે ને લાકડાનો સરસ મજાનો સાગના દાદરા અને પ્યોરે પ્યોર હો, એમાં આમ તેમ કાંઈ નહીં જોવાય નહીં. એ વખતની કલા કારીગરી જો આ છે ગેલેરી અને બેવ ગેલેરીની વચ્ચે જો અહીંયા સરસ મજાનો રાવણો છે ને. યસ. આયા છે ગોલ પાસે પછી અહીંયા ઓલા હતા ખબર બાદશાહ પડદા હતા. પડદા હતા ઓલા વાંસાના હાવ પાતળા વાંસ હોય ને એના વરસાદ આવે ને ત્યારે એ પાથરી દેવાના બહુ સરસ મજાનું હતું એ ત્યારે તો. પણ ડુંગળીનો મેળો છે ઈ જૂનો. આ જો સામે જે દેખાય ને એ બધું ડુંગળી સ્ટોર કરવા માટેનું હતું. એમાંય ઉપર હતું ને હા એ બધું વાવાઝોડામાં બધું આમ તેમ થઈ ગયું. અને બહુ સરસ દેશી માહોલ. અને જો એક અહીંયા છે એ પણ જાંબુડો છે, જાંબુડો. તોકતે આવવાનું હતું ને 7 દિવસ પહેલા અમે આ બધા રાવણાનું કટિંગ કરી નાખ્યું હતું. ઠીક આપણને અંદાજ તો હતો જ એમ. હરિભાઈ ને હું જાતે જ કરી નાખ્યું, કોઈની રાહ ન જોઈ. અને પછી આવ્યું વાવાઝોડું. જો એ કટિંગ આ ન કર્યું હોત ને તો આ કાંઈ ન રહેવા દેત, પછાડી દેત. તો કેમ કે એ તો તોકતે તો ભાઈ ડ્રોઈંગ એરિયા આ ડ્રોઈંગ એરિયા છે. અહીંયા બાદશાહ છે ને ભણતો, અહીંયા એને બધી બુક્સ બધી અહીંયા પડી હોય, અહીંયા એની ચેર હોય અને અહીંયા બધું એ ઓલા બુટ્ટા અચ્છા બુટ્ટા બનાવતો અહીંયા હું જોવા. ને આ એક ત્રીજી નાની ગેલેરી છે. ટૂંકમાં જે તે ટાઈમે બન્યું ને ત્યારે ફૂલ શોખથી બનેલું છે. હાવ એટલે હાવ આમ હોરીતા આમ ખાલી છડિયું જ રહેવા દીધું હતું. વાડ પુરાઈ ગયા તો ઓલા વાડ મેરા તા હુકો હા આ જેટલા તને નવા બતાય ને હા, ઈ તો અહીંથી ખ્યાલ આવી જ જાય જો ને ઓલું કાપેલું છે સામેથી. એટલે ટૂંકમાં ઓલું કટર લઈને જ ઉપાડ લીધું છે ને કુવાડાથી ને. અને એક નળિયું ફૂટા વગર બધા રાવણા કાપ્યા થઈને થઈને હા હા દોરીના ગાળિયા નાખી નાખીને હાંસવી બહુ મહેનત કરી હતી અમે ત્યારે આ તો આ રહ્યું હા બરાબર છે. આ ઉપરથી જે નળિયાનો આમ ઢાળ છે ને આ જમવાનું તમારે ડાયરેક્ટ કરવું હોય ને રસોડા બનાવી લઈ લેવાનું.
અહીંથી આમ બધી સુવિધાવાળું હતું પૂરેપૂરું ત્યારે તે વિચારેલું હા સીધી ડોર લઈ જાય એમાંથી બધું લઈને લઈ આવે ત્યારે તે બહુ લાંબુ વિચારેલું હતું એ ન કરે જાગી ગયા કેમેરો જોઈ આ રૂમ છે પણ હવે અંદર નથી જવું. ઠીક ત્યાંથી એક હજી બેડરૂમ છે ત્યાંથી એક અહીંયા બાથરૂમ હવે હું પાછો આવ્યો છું ને એટલે હવે પાછું આને થોડું ઘણું છે ને રિનોવેશન આપણે કરાવીશું બાદશાહભાઈ પાસે ગમે એમ કરીને રિનોવેશન તો કરીએ કે પણ આમાં ટાઈમ દેવો પડે. ટાઈમ દેવો પડે પ્લસ કામકાજમાં હોય એટલે અહીંયા રહીએ તો બધું થાય સરખું એવું થાય નહીં એમાં એવું છે બાદશાહભાઈ એ ટાઈમે એટલું જૂના ટાઈમે એ બધું કરવું પ્લસ ત્યારે જે વાહન વ્યવહાર ઓછા હોય ને એ ટાઈમે આ બધું લાકડું ને કાચ ને આ બધો સામાન ને એ બધું લાવવું ને એ બધી મોટી બાબત કહેવાય બહુ જ એમ ઓરિજિનલ લાકડું ગોતું. હા ને ટ્રાન્સપોર્ટેશન વગર ત્યારે એટલી સુવિધા તો હતી ને આપણે કેમાં ગાડી લઈને આવી ગયા એમ તો ત્યારે અવાતું નહોતું વાહનો ન હોય ને એ ટાઈમે એટલું અંદર મેઇન રોડ ઉપર હોય તો હજી સમજા ગાલો કંઈક વાહન મળી જાય પણ આ તો અંદર કહેવાય તેમ છતાં શોખથી આવું સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવ્યું આ બધું ક્લીન થઈ જાય ને એકવાર વાવેતર થઈ જાય ને એટલે બધું નવું clean. વાવેતર થઈ જાય ત્યારે આ શિયાળા પાકમાં બધું ક્લીન થઈ જાય. આ ઈ સફેદ જ છે ને હા બધી વ્હાઈટ જ હો. સફેદ ડુંગળી જ છે મેંગો ટ્રી આ જે મેંગો છે ને એમાં એટલી મીઠી થાય ને મઠિયો કેસર કહેવાય. આની કલમ કરવાની છે આપણે. એટલે આ ઓલરેડી ઈ કેરી છે જ આ છે ને બહુ જૂનવાણી મઠિયો કેસર કહેવાય. અત્યારે ઈ ક્યાંય હોતી જ નથી એમ ગણ તું પણ આની જે કેરી પાકે ને એટલે એકદમ કેસરી સિંદૂર કલર કેવો આવે એવી થાય. ઠીક ફૂલ ઓરેન્જ ડાર્ક ઓરેન્જ એકદમ મીઠી. હવે અને આપણે આ બે આંબા છે ને જો વાતાવરણ પેલું આવ્યું હતું ને ચોકતે ત્યારે ઈ પડી ગયો તો આંબો તો એને સાચવીને રાખ્યો. હવે એની કલમ કરવાની છે. નેક્સ્ટ ગમે ત્યારે આપણે બીજા થર્ડમાં એને પાછું જોડી દેવાનું હા ગમે ત્યારે હવે નેક્સ્ટ આમાં બાગાયત થાય બધું. ઠીક આખો બગીચો જ કરી બગીચો નાખો છે સરસ ત્યારે આની કલમો આપણે કરવાની છે એટલે બધી આ જ આવશે. ઠીક એટલે જેટલા આંબા લાગે એ બધામાં આ જ બધા આ કેરી જ કેસર આવશે બરાબર બરાબર અને ડિમાન્ડેબલ કેસર થાય. હમ આવી જોવા જ ન મળે કોઈ જોયે જ ન હોય. આવતા ઉનાળે આપણે એ ફોન કરે કે ન કરે આપણે આવી જવાનું છે હા. આવતા હોય ને રેગ્યુલર પછી આપણે આવતા ન હોય તો ઓલા બાપુ જ એવું થાય કે મારી વાડીએ ભલે આવે પણ કાંઈ રેકોર્ડ કરતો નહીં કે મેં કીધું કેમ ઈ કે પછી પોક ખાવાના ફોન આવે છે પછી એવું ચાલો મેં તમને કીધું હતું ને સરસ મજાનું એક ફાર્મ હાઉસ બતાવું આ સરસ મજાનું જ છે અમુક બ્લોક છે ને એ ક્લીન થઈ ગયા છે અમુક થઈ રહ્યા છે પણ જ્યારે આ બધું ક્લીન થઈ જાય ને પાછું નવું વાવેતર થાય ને ત્યારે આની મજા જ અલગ હોય અને સરસ મજાનું મેં જેમ કીધું હતું એમ તમે ફાર્મ હાઉસ પણ જોયું અને એ તે હવે પાછું એમાં થોડું ઘણો ફેરફાર કરવાનો છે એટલે પાછું એ સરસ મજાનું નવું થઈ જાય એમાં હું છે બાદશાહ એ આવે ઓછો એટલે આ બધું માણસો ઉપર ચાલતું હોય ને માણસો સાચવે કે ન સાચવે એવું બધું હોય પણ એ પાછું એને જબરદસ્ત પાછું રંગરોગાનને નવું કરીને મઢી દેવાનું છે એ પાક્કું છે એટલે એ જ્યારે મઢાઈ જાય ને ત્યારે આપણે પાછો એક વખત અત્યારે તમે જોઈ લીધું ને જ્યારે પાછું સરખું થઈ જાય ત્યારે પાછા આપણે જોશું ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર